નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વિરુદ્ધાર્થી શબ્દો જોઈશું. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો. તો ચલો, પહેલો શબ્દ છે વધારે. તો એનું વિરુદ્ધાર્થી થાય છે થોડું. વધારે હોય તો એનું વિરુદ્ધાર્થી થાય થોડું. બીજો વિરુદ્ધાર્થી શબ્દ છે આવવું. એનું વિરુદ્ધાર્થી છે જવું. બેસવું. એનું વિરુદ્ધાર્થી શબ્દ છે ઉઠવું. નજીક. એનું વિરુદ્ધાર્થી શબ્દ થાય દૂર. આપવું. તો એનું વિરુદ્ધાર્થી શું થાય કે લેવું. આગળનો વિરુદ્ધાર્થી શબ્દ છે ટૂંકું. તો એનું વિરુદ્ધાર્થી શબ્દ થાય લાંબુ. રાજા. એનું વિરુદ્ધાર્થી શબ્દ થાય છે રંગ. ચાંદો. એનું વિરુદ્ધાર્થી શબ્દ થાય સૂરજ. ચાંદો રાતે દેખાય અને સૂરજ દિવસે દેખાય એટલે એ વિરુદ્ધાર્થી છે. ઉપર. એનું વિરુદ્ધાર્થી થાય નીચે. શુદ્ધ. એનું વિરુદ્ધાર્થી શબ્દ થાય અશુદ્ધ. એવી જ રીતે અશુદ્ધનું વિરુદ્ધાર્થી પૂછે તો એનું વિરુદ્ધાર્થી થાય શુદ્ધ. નાનું. એનું વિરુદ્ધાર્થી શબ્દ થાય મોટું. મુક્ત. એનું વિરુદ્ધાર્થી છે બંધન. બંધ. તો એનું વિરુદ્ધાર્થી થાય ખુલ્લું. સારું. એનું વિરુદ્ધાર્થી છે ખરાબ. આડું. તો એનું વિરુદ્ધાર્થી થાય છે ઊભું. ગળ્યું. એનું વિરુદ્ધાર્થી શબ્દ છે તીખું. કાળું. એનું વિરુદ્ધાર્થી શબ્દ થાય સફેદ. હળવું. એનું વિરુદ્ધાર્થી શબ્દ છે ભારે. સુખ. એનું વિરુદ્ધાર્થી શબ્દ છે દુઃખ. ગરીબ. તો એનું વિરુદ્ધાર્થી શબ્દ થાય શ્રીમંત. ઠંડુ. એનું વિરુદ્ધાર્થી શબ્દ થાય ગરમ. નરમ. નરમ એટલે કે પોચું. કઠોર. એનું વિરુદ્ધાર્થી શબ્દ છે કઠોર. કઠોર એટલે સખત. ખાલી. એનું વિરુદ્ધાર્થી શબ્દ છે ભરેલું. પ્રેમ. એનું વિરુદ્ધાર્થી શબ્દ થાય કૃણા. મિત્ર. તો એનું વિરુદ્ધાર્થી શબ્દ છે શત્રુ અથવા દુશ્મન. ઠંડી. એનું વિરુદ્ધાર્થી શબ્દ થાય ગરમી. સાચું. એનું વિરુદ્ધાર્થી શબ્દ છે ખોટું. હા ના. પ્રશ્ન. એનું વિરુદ્ધાર્થી શબ્દ થાય જવાબ. વીર. એનું વિરુદ્ધાર્થી શબ્દ થાય ડરપોક. ગુણ. એનું વિરુદ્ધાર્થી શબ્દ થાય દોષ. લાભ એટલે કે કંઈક ફાયદો. એનું વિરુદ્ધાર્થી શબ્દ છે હાનિ એટલે કે નુકસાન. ઓછું. એનું વિરુદ્ધાર્થી શબ્દ છે વધુ. સસ્તું. એનું વિરુદ્ધાર્થી શું થાય મોંઘું. જીત. એનું વિરુદ્ધાર્થી શબ્દ છે હાર. ગુમાવવું. એનું વિરુદ્ધાર્થી શબ્દ થાય મેળવવું. અસલી. એનું વિરુદ્ધાર્થી શબ્દ છે નકલી. અહીં. તો એનું વિરુદ્ધાર્થી શબ્દ થાય ત્યાં. સૂવું એટલે કે સૂઈ જવું. એનું વિરુદ્ધાર્થી શબ્દ શું થાય કે જાગી જવું અથવા જાગવું. આરંભ એટલે કે શરૂઆત. તો એનું વિરુદ્ધાર્થી શબ્દ છે અંત એટલે કે એન્ડ અથવા ફિનિશ. આગળનો શબ્દ છે કાચું. એનું વિરુદ્ધાર્થી શબ્દ થાય પાક્કું. આગળનો શબ્દ છે તાજું. તો એનું વિરુદ્ધાર્થી શબ્દ શું થાય વાસી. ઓળખીતું એટલે કે આપણું જાણીતું હોય એનું વિરુદ્ધાર્થી શબ્દ છે અજાણ્યું એટલે કે આપણે જેને જાણતા નથી. આધાર. એનો વિરુદ્ધાર્થી શબ્દ છે નિરાધાર. આગળનો શબ્દ છે પ્રકાશ. એનું વિરુદ્ધાર્થી શબ્દ થાય અંધકાર. આગળનો શબ્દ છે રાત. તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થાય દિવસ. વિશ્વાસ એટલે કે ભરોસો. એનું વિરુદ્ધાર્થી શબ્દ છે અવિશ્વાસ કે જેની ઉપર ભરોસો ના હોય અથવા વિશ્વાસ ના હોય એને કહેવાય અવિશ્વાસ. જમા. એનું વિરુદ્ધાર્થી શબ્દ છે ઉધાર. અધૂરું એટલે કે અડધું. એનું વિરુદ્ધાર્થી શબ્દ છે પૂરું. આગળનો શબ્દ છે સમાનતા. એનું વિરુદ્ધાર્થી શબ્દ થાય અસમાનતા. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.